શું તમે જાણો છો કે જે માણસને શાળાની બહાર બેસાડવામાં આવતા તે કેવી રીતે દુનિયાના સૌથી વધુ શિક્ષિત નેતા બન્યા? જવાબ તમારી વિચારવાની રીત બદલી નાખશે. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા મહાનાયકની વાત કરીશું જેમની પાસે માત્ર ડિગ્રીઓ ન હતી પણ જ્ઞાનનો આખો દરિયો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એક એવું નામ જે સાંભળતા જ સંઘર્ષ અને સફળતાની તસવીર નજર સામે આવી જાય છે. એક સમય એવો હતો જ્યારે તેમની પાસે પુસ્તકો ખરીદવાના પૈસા ન હતા અને એક સમય એવો આવ્યો જ્યારે તેમની પર્સનલ લાઇબ્રેરી રાજગૃહમાં 50,000થી પણ વધુ પુસ્તકો હતા. પણ આ સફર આટલી સરળ ન હતી. કોલંબિયા યુનિવર્સિટીથી લઈને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી પહોંચવા માટે તેમણે જે કિંમત ચૂકવી છે તે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. મિત્રો, કલ્પના કરો કે એક નાનું બાળક જેની આંખોમાં આકાશ આંબવાના સપના છે પણ તેને શાળાના ઉંબરે પગ મૂકવાની મનાઈ છે. તેને ક્લાસની અંદર બેસવા નથી મળતું, તેને અન્ય બાળકો સાથે રમવા નથી મળતું અને તરસ લાગે ત્યારે તેને માટલાને અડવાની પણ મનાઈ છે. આ કોઈ વાર્તા નથી, આ સત્ય ઘટના છે ભીમરાવ રાવજી આંબેડકરની. સતારાની એ શાળામાં ભીમરાવ માટે એક ટાટનો ટુકડો અલગ રાખવામાં આવતો. તે પોતે લાવવો પડતો અને સાથે પાછો લઈ જવો પડતો. વિચાર કરો, જે બાળકને સમાજે અસ્પૃશ્ય ગણીને ધિક્કાર્યો એ જ બાળકની બુદ્ધિ આખા ભારતનું નસીબ લખવાની હતી. એક દિવસ જ્યારે શિક્ષકે તેમને બોર્ડ પર દાખલો ગણવા બોલાવ્યા ત્યારે અન્ય બાળકોમાં દોડધામ મચી ગઈ. કેમ? કારણ કે બોર્ડની પાછળ રહેલા તેમના ટિફિન અપવિત્ર ન થઈ જાય. આ અપમાને ભીમરાવના મનમાં એક વાત સ્પષ્ટ કરી દીધી: જો મારે આ વ્યવસ્થા બદલવી હશે તો મારે દુનિયાનું સૌથી મોટું જ્ઞાન મેળવવું પડશે. ભીમરાવના પિતા રાવજી જગપાલ જાણતા હતા કે તેમનો દીકરો રત્ન છે. મુંબઈની એ નાનકડી શાલમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી ત્યાં ભીમરાવ આખી રાત વાંચતા. પિતા રામજી પોતે જાગતા જેથી દીકરો ભણી શકે. જ્યારે આખી દુનિયા સૂતી હોય ત્યારે એક નાનકડા ફાનસના અજવાળે આધુનિક ભારતનો પાયો નખાઈ રહ્યો હતો. 1907માં જ્યારે ભીમરાવે મેટ્રિક પાસ કર્યું ત્યારે તે તેમના સમાજ માટે એક ઐતિહાસિક ઘટના હતી. તે સમયે કૃષ્ણજી અર્જુન કેળુસ્કર ગુરુજીએ તેમને બુદ્ધ ચરિત્ર પુસ્તક ભેટ આપ્યું. અહીંથી જ તેમના વિચારોમાં પરિવર્તનની શરૂઆત થઈ. પણ સવાલ એ હતો કે આગળ ભણવા માટે પૈસા ક્યાંથી આવશે? ગરીબી મોટી હતી પણ ભીમરાવના હોંસલા એથી મોટા હતા. મિત્રો, મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી ભીમરાવના જીવનમાં એક દેવદૂત આવ્યા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ. તેમણે ભીમરાવની પ્રતિમા જોઈ અને તેમને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવાનો નિર્ણય કર્યો. પણ એક શરત હતી: ભણીને પાછા આવીને વડોદરા રાજ્યની સેવા કરવી. ભીમરાવે આ શરત મંજૂર કરી અને 1913માં તેઓ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પહોંચ્યા. અમેરિકામાં ભીમરાવ માટે બધું નવું હતું. ત્યાં કોઈ જ્ઞાતિવાદ ન હતો, કોઈ અસ્પૃશ્યતા ન હતી, પણ ત્યાં એક નવો સંઘર્ષ હતો: ગરીબી અને સમય. મહારાજા જે શિષ્યવૃત્તિ મોકલતા તેમાંથી પુસ્તકો ખરીદવા કે જમવું. ભીમરાવે પુસ્તકો પસંદ કર્યા. તમે જાણીને ચોંકી જશો કે ડૉક્ટર આંબેડકર ન્યૂયોર્કમાં દિવસના 18થી 20 કલાક લાઇબ્રેરીમાં વિતાવતા. જ્યારે લાઇબ્રેરી ખુલતી ત્યારે તેઓ પહેલા વ્યક્તિ હોતા અને જ્યારે બંધ થતી ત્યારે છેલ્લા. પૈસા બચાવવા માટે તેઓ બપોરનું જમવાનું ટાળતા. ઘણીવાર આખો દિવસ માત્ર એક કપ કોફી અને બ્રેડના ટુકડા પર કાઢી નાખતા. તેમનું ધ્યાન પેટ ભરવા પર નહીં પણ મગજને જ્ઞાનથી ભરવા પર હતું. પરિણામ એ આવ્યું કે જે કોર્સ પૂરો કરતા સામાન્ય વિદ્યાર્થીઓને 4 વર્ષ લાગતા તે ભીમરાવે માત્ર 2 વર્ષમાં પૂરો કર્યો. તેમણે નેશનલ ડિવિડન્ડ ઓફ ઇન્ડિયા પર પોતાનો થીસીસ લખ્યો અને PhDની પદવી મેળવી. હવે તેઓ દુનિયા માટે ડૉક્ટર BR આંબેડકર બની ગયા હતા. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ પડકાર. અમેરિકા પછી તેમનું લક્ષ્ય હતું લંડન. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એડમિશન મેળવવું એ લોખંડના છણા છાવવા જેવું હતું. પણ ડૉક્ટર આંબેડકરે ત્યાં પણ પોતાની ધાક જમાવી. લંડનમાં તેમની પાસે એટલા ઓછા પૈસા હતા કે તેઓ લંચના પૈસા બચાવવા માટે લાઇબ્રેરીમાં જ છુપાઈ રહેતા. પણ ડૉક્ટર આંબેડકર ત્યાં પણ પોતાની ધાક જમાવી. લંડનમાં તેમની પાસે એટલા ઓછા પૈસા હતા કે તેઓ લંચના પૈસા બચાવવા માટે લાઇબ્રેરીમાં જ છુપાઈ રહેતા, જેથી કોઈ તેમને જમવા માટે બહાર ન લઈ જાય અને તેમનો સમય ન બગડે. તે સમયે તેમણે બ્રિટિશ મ્યુઝિયમની લાઇબ્રેરીમાં બેસીને દુનિયાના અર્થશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યારે ડૉક્ટર આંબેડકર લંડનથી ભારત પાસે આવી રહ્યા હતા ત્યારે તેમના વહાણમાં તેમના હજારો પુસ્તકો પણ હતા.
પણ દુર્ભાગ્યે વહાણ ડૂબી ગયું અને તેમના કિંમતી પુસ્તકો દરિયામાં જ વિલીન થઈ ગયા. એ સમયે ડૉક્ટર આંબેડકર જેટલું રડ્યા હતા એટલું કદાચ તે પોતાના કોઈ અંગત સ્વજનના મૃત્યુ પર પણ નહીં રડ્યા હોય. આ બતાવે છે કે તેમને પુસ્તકો પ્રત્યે કેટલો પ્રેમ હતો. મિત્રો, દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીઓમાંથી ડિગ્રીઓ લઈને જ્યારે ડૉક્ટર આંબેડકર ભારત પાછા ફર્યા ત્યારે તેમને લાગ્યું હતું કે હવે તેમની યોગ્યતા જોઈને લોકો તેમને માન આપશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી બનાવ્યા. પણ અફસોસ, અહીં રસ્તો ફૂલોથી નહીં પણ કાંટાથી ભરેલો હતો. ડિગ્રીઓ મોટી હતી પણ જ્ઞાતિવાદ એથી મોટો. તમે કલ્પના કરી શકો છો, કોલંબિયા યુનિવર્સિટીનો PhD થયેલો વિદ્વાન જ્યારે પોતાની ઓફિસે પહોંચે છે ત્યારે પટ્ટાવાળો તેમને ફાઇલ હાથમાં આપવાને બદલે ટેબલ પર ફેંકીને આપે છે. કેમ? કારણ કે પટ્ટાવાળાને ડર હતો કે સાહેબને અડવાથી તે અપવિત્ર થઈ જશે. ઓફિસમાં પીવાના પાણીના માટલાને અડવાની પણ તેમને મનાઈ હતી. આ એ માણસ સાથે થઈ રહ્યું હતું જેની પાસે તે સમયે આખા વડોદરા રાજ્યમાં સૌથી વધુ શૈક્ષણિક લાયકાત હતી. રહેવા માટે ઘર ન મળ્યું. સૌથી હૃદયદ્રાવક ઘટના તો એ બની કે વડોદરા જેવા શહેરમાં તેમને રહેવા માટે કોઈ ભાડે મકાન આપવા તૈયાર ન હતું. અંતે તેમણે પોતાની ઓળખ છુપાવીને એક પારસી ધર્મશાળામાં આશરો લીધો. પણ જ્યારે ત્યાંના લોકોને ખબર પડી કે તેઓ દલિત છે ત્યારે લાકડીઓ લઈને ટોળું તેમને મારવા આવ્યું. એ રાત્રે ડૉક્ટર આંબેડકર વડોદરાના એક બગીચામાં ઝાડ નીચે બેસીને આખી રાત રડ્યા હતા. એ આંસુ ગાયરતાના ન હતા, એ આંસુ હતા તે અન્યાય સામે લડવાના. ત્યારે ભીમરાવે સંકલ્પના લીધી કે હું આ વ્યવસ્થાને બદલી નાખીશ. તે રાત્રે તેમણે નક્કી કર્યું કે જો મારા જેવો શિક્ષિત માણસ આટલું અપમાન સહન કરતો હોય તો મારા સમાજના અભણ અને ગરીબ લોકોની હાલત શું હશે. તેમણે નોકરી છોડી દીધી અને મુંબઈ આવી ગયા. 1920માં તેમણે મૂકનાયક નામનું અખબાર શરૂ કર્યું જેમના અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. તેવા કરોડો લોકોનો અવાજ ડૉક્ટર આંબેડકર બન્યા. મહાન સત્યાગ્રહ, પાણી માટેનો યુદ્ધ. શિક્ષણ લીધા પછી તેમણે પહેલ શસ્ત્ર ઉઠાવ્યું, સમાનતા. 1927માં મહાડના ચૌધાર તળાવનું પાણી પીવાનો અધિકાર મેળવવા માટે તેમણે સત્યાગ્રહ કર્યો. તેમણે સાબિત કર્યું કે જ્ઞાન માત્ર પુસ્તકોમાં રાખવા માટે નથી પણ સમાજની બેડીઓ તોડવા માટે છે. તેમણે મનુસ્મૃતિનું દહન કરીને સંદેશ આપ્યો કે જે પુસ્તક માણસ વચ્ચે ભેદભાવ કરે તે ધર્મ નથી. મિત્રો, આ તો માત્ર શરૂઆત છે. ડૉક્ટર આંબેડકરના જીવનના એવા પાસાઓ હવે આવવાના છે જે કદાચ તમે ઇતિહાસના પુસ્તકોમાં પણ નહીં વાંચ્યા હોય. જો તમને આ પ્રેરણાદાયી સફળ ગમી રહી હોય તો હમણાં જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી આવા પાવરફુલ વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. પણ રોકાઓ, હજી સૌથી મોટો વળાંક તો બાકી છે. આગળ હું તમને જણાવીશ કે કેવી રીતે લંડનમાં અંગ્રેજો સામે ડૉક્ટર આંબેડકરે એવી વાત મૂકી કે આખું બ્રિટિશ શાસન હચમચી ગયું. અને વિડીયોના અંતે હું તમને તેમની એ સિક્રેટ લાઇબ્રેરી વિશે જણાવીશ જેમાં પુસ્તકોની સંખ્યા જાણીને તમે દંગ રહી જશો. એટલે વિડીયોને છેલ્લે સેકન્ડ સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા જોખમી હોય છે. હવે વાત આવે છે 1930ની. લંડનમાં ગોળમેજી પરિષદ ભરાઈ હતી. દુનિયાભરના મોટા નેતાઓ ત્યાં હાજર હતા. ભારત તરફથી કોણ જશે? ડૉક્ટર આંબેડકર ત્યાં પહોંચ્યા. જ્યારે તેઓ બોલવા ઊભા થયા ત્યારે અંગ્રેજ અધિકારીઓ પણ સ્તંભ થઈ ગયા હતા. તેમની દલીલો એટલી સચોટ હતી અને તેમનું અંગ્રેજી એટલું પ્રભાવશાળી હતું કે ત્યાં બેઠેલા ગોરા સાહેબોને પણ લાગ્યું કે આ માણસ કોઈ સામાન્ય નેતા નથી પણ જ્ઞાનનો ભંડાર છે. ત્યાં તેમણે દલિતો માટે અલગ મતાધિકારની માંગ કરી. આ એ સમય હતો જ્યારે તેમની લડાઈ માત્ર અંગ્રેજો સામે જ નહીં પણ ભારતના અંદરના કુરિવાજો સામે પણ હતી. લંડનની એ ગલીઓમાં ભલે ઠંડી હતી પણ બાબા સાહેબના મનમાં પોતાના દેશના લોકોના ન્યાય માટેની ગરમી હતી. જ્યારે દેશનું ભવિષ્ય દાવ પર હતું. 1932માં એ સમય ભારતની આઝાદીની લડાઈ તેના ચરમસીમા પર હતી. લંડનમાં ગોળમેજી પરિષદ પછી અંગ્રેજોએ કોમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો જેમાં દલિતોને અલગ મતાધિકાર આપવામાં આવ્યો. ડૉક્ટર આંબેડકર માટે આ એક મોટી જીત હતી કારણ કે તેમને લાગતું હતું કે આનાથી જ તેમના સમાજને રાજકીય તાકાત મળશે. પણ આ સમાચાર સાંભળીને મહાત્મા ગાંધી વિચલિત થઈ ગયા. તેમને ડર હતો કે અલગ મતાધિકારથી હિન્દુ સમાજમાં ભાગલા પડી જશે. ગાંધીજીએ પુણેની યેરવડા જેલમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. જેમ જેમ દિવસો વીતતા ગયા ગાંધીજીની તબિયત લથડતી ગઈ. આખા દેશની નજર ડૉક્ટર આંબેડકર પર હતી. લોકોના મનમાં રોષ હતો, દબાણ વધતું જતું હતું.
એક બાજુ પોતાના સમાજની અધિકાર હતો અને બીજી બાજુ ગાંધીજીનું જીવન. ડૉક્ટર આંબેડકરે માનવતા અને દેશની એકતાને પ્રાધાન્ય આપ્યું. તેઓ જેલમાં ગાંધીજીને મળવા ગયા. આ માત્ર બે નેતાઓની મુલાકાત નહોતી, પણ બે અલગ અલગ દુનિયાના વિચારોનું મિલન હતું. અંતે 24 સપ્ટેમ્બર 1932ના રોજ પૂના પેક્ટ પર હસ્તાક્ષર થયા. ડૉક્ટર આંબેડકર અલગ મતાધિકારની માંગ જતી કરી, તેના બદલે અનામત બેઠકો સ્વીકારી. જ્ઞાનનો અખૂટ ખજાનો, રાજગૃહ લાઇબ્રેરી. મિત્રો, વિડીયોની શરૂઆતમાં મેં તમને એક વાત કહી હતી ડૉક્ટર આંબેડકરની પર્સનલ લાઇબ્રેરી વિશે. ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ડૉક્ટર આંબેડકરે મુંબઈમાં પોતાનું ઘર બનાવ્યું, જેનું નામ રાખ્યું રાજગૃહ. આ ઘર તેમણે રહેવા માટે નહીં, પણ તેમના પુસ્તકો માટે બનાવ્યું હતું. 50,000 પુસ્તકોનો સાથે. તમે ક્યારે એવા ઘરની કલ્પના કરી છે જેમાં માણસો કરતાં પુસ્તકો પણ હોય? રાજગૃહ તે સમયે દુનિયાની સૌથી મોટી વ્યક્તિગત લાઇબ્રેરી હતી, જેમાં 50,000થી પણ વધુ પુસ્તકો હતા. તેઓ કહેતા, મારે મારા ભોજનમાં કાપ મૂકવો પડે તો ભલે, પણ હું પુસ્તકો ખરીદવાનું નહીં છોડું. રાત્રે 2 વાગ્યે પણ જો કોઈ રાજગૃહ પાસેથી પસાર થાય તો તેમને બારીમાંથી એક ફાનસનો પ્રકાશ દેખાતો. એ પ્રકાશ સાક્ષી હતો કે ભારતનો સૌથી ભણેલો માણસ હજુ પણ નવું શીખી રહ્યો છે. સર્વશ્રેષ્ઠ પદવી, ડૉક્ટર ઓફ ઓલ સાયન્સ. ડૉક્ટર આંબેડકરની લાયકાતની યાદી એટલી લાંબી છે કે તેને વાંચતા કલાક નીકળી જાય. તેમની પાસે અર્થશાસ્ત્ર, કાયદો, રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસની અનેક ડિગ્રીઓ હતી. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સે તેમને ડૉક્ટર ઓફ ઓલ સાયન્સની પદવી આપી હતી, જે મેળવનાર તેઓ દુનિયાના ગણ્યા ગાંઠ્યા લોકોમાંના એક હતા. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ તો થયું, પણ સવાલ એ હતો કે આટલા મોટા અને વિવિધતા ધરાવતા દેશને ચલાવવો કેવી રીતે? ક્યાં નિયમો હશે? સામાન્ય માણસના અધિકારો શું હશે? આ જવાબદારી સોંપવામાં આવી એક એવા વ્યક્તિને જેની પાસે દુનિયાનું સર્વશ્રેષ્ઠ કાનૂની જ્ઞાન હતું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. અથાગ પરિશ્રમ અને રાતભરનું જાગરણ. તેમને બંધારણની મુચદા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તમે જાણીને દંગ રહી જશો કે ડૉક્ટર આંબેડકરની તબિયત એ સમયે સારી ન હતી, પણ દેશના ભવિષ્ય માટે તેમણે દિવસ રાત એક કરી દીધા. તેમણે દુનિયાના લગભગ 60થી વધુ દેશોના બંધારણનો ઊંડો અભ્યાસ કર્યો. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયામાં તેમણે એક શબ્દ પર ધ્યાન આપ્યું, જેથી આવનારા સેંકડો વર્ષો સુધી ભારતના કોઈ પણ નાગરિક સાથે અન્યાય ન થાય. મહિલાઓ અને મજૂરોના મસીહા. ઘણા લોકો માને છે કે બંધારણ માત્ર એક જ્ઞાતિ માટે હતું, પણ આ વાત સાવ ખોટી છે. ડૉક્ટર આંબેડકરે બંધારણ દ્વારા ભારતની મહિલાઓને સમાન અધિકાર અપાવ્યા. હિન્દુ કોડ બિલ દ્વારા તેમણે સ્ત્રીઓને મિલકતમાં અધિકાર અને છૂટાછેડા જેવા કાયદાઓ આપ્યા. આજે જે મજૂરો 8 કલાક કામ કરે છે, તે 8 કલાકનો નિયમ પણ ડૉક્ટર આંબેડકરની જ દેન છે. પહેલાં મજૂરોએ 12થી 14 કલાક કામ કરવું પડતું હતું. પોતાના જીવનના અંતિમ વર્ષોમાં ડૉક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તેમણે કહ્યું હતું કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથમાં ન હતું, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં. 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુરમાં લાખો અનુયાયીઓ સાથે તેમણે ધમ્મચક્ર પ્રવર્તન કર્યું. તેમણે સાબિત કર્યું કે શાંતિ અને અહિંસા જ અંતિમ માર્ગ છે. 6 ડિસેમ્બર 1956ના રોજ આ મહામાનવે દુનિયાને અલવિદા કહી. પણ શું તેઓ ખરેખર ગયા છે? ના. આજે પણ જ્યારે કોઈ ગરીબ બાળક ભણે છે, ત્યારે તેમાં આંબેડકર જીવતા હોય છે. જ્યારે કોઈ મહિલા પોતાના હકની લડાઈ લડે છે, ત્યારે તેમાં આંબેડકર હોય છે. અને જ્યારે આ દેશનું સંસદ ચાલે છે, ત્યારે તેમાં પણ બાબા સાહેબનો અવાજ ગુંજે છે. મિત્રો, ડૉક્ટર આંબેડકરના જીવનમાંથી આપણને એક જ શીખ મળે છે. શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને જે પીશે તે ગર્જના કરશે જ. જો તમને આ વિડીયોએ જરા પણ પ્રેરણા આપી હોય તો કમેન્ટમાં જય ભીમ જરૂર લખજો અને આ વિડીયોને તમારા દરેક મિત્ર સાથે શેર કરજો, જેથી લોકોને ખબર પડે કે જ્ઞાનની તાકાત શું હોય છે.